રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમિત ખૂટ આપઘાત મામલે એક બાદ એક કાર્યવાહી થઈ રહી છે। ગોંડલ પોલીસે સ્વયંભૂ અંગેની ફરિયાદ નોંધી હોવાની માહિતી સામે આવી રહી છે। અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાના વકીલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। વકીલ ભૂમિબેન પટેલ સામે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી રહી છે। ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ। બાળકો જાતીય સતામણી સામે રક્ષણ આપતા અધિનિયમ 2012 પોક્સો અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ ફરિયાદ નોંધાઈ। વકીલ ભૂમિ પટેલ દ્વારા સગીરાની ઓળખ છતી કરતા ફરિયાદ નોંધાઈ છે। કોર્ટમાં ફરિયાદ બાદ વકીલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપેલ, જેમાં સગીરાની ઓળખ છતી કરી હતી। નિયમ અનુસાર સગીરાની ઓળખ છતી કરવાની નથી હોતી, જેમાં વકીલ દ્વારા સગીરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પોલીસની ભૂમિકા આ કેસમાં શંકાસ્પદ હોવાના કારણે આ કેસ મહિનાઓ પછી કરાયો હોવાની ચર્ચા છે। અમિત ખૂટ કેસમાં ગોંડલ પોલીસ સહિત એસપી પર મુખ્ય આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો।